હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થીઓ સીઈટીની પરીક્ષા આપી હતી અને જે પણ વિદ્યાર્થીઓ 2, 4, 5 માર્ક્સ માટે નપાસ થયા હતા અને બહુ નિરાશ થઈ ગયા હતા એના માટે આ જોરદાર વિડીયો એટલે કે આનંદની લહેર આવી જાય, આનંદનો એક તુફાન આવી જાય એવી મેસેજ સાથે આપણી મુલાકાત થાય છે। માટે આપણી વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કેમ કે આમ કરશો તો મને મોટિવેશન મળતું રહેશે ને આપણે જ્યાર સુધી તમારું સિલેક્શન ફાઇનલ કે જે કંઈ પણ ના થાય ત્યાં સુધી હું તમારી સાથે જોડાયેલો રહીશ અને આપણે એકબીજા જોડે આ રીતે વિડીયોની રીતે જોડાયેલા રહીશું। આ વાત વધુ ના કરતાં આપણે સીધા ટોપિક પર જતા રહીએ, આપણા જ ટોપિક ઉપર, બરાબર, કે જેનું જે ફાઇનલ રિઝલ્ટ આવી ચૂક્યું છે, સેકન્ડ રાઉન્ડ છે। કયું છે? સેકન્ડ રાઉન્ડ, બરાબર। જે સીઈટીની અંદર જે યોજનાની અંદર એક્ઝામ આપી હતી જેવું વિદ્યાર્થીઓ નપાસ થયા હતા એટલે કે 60 માર્ક્સ કરતાં ઓછા માર્ક્સ આવ્યા હતા, એમનો નિયમ હતો કે 60 જેટલાને લેવાના, પણ એથી પણ નીચે જવાની ફરજ પડી છે। કેમ કે મેરિટ ડાઉન થવાનું છે એટલે, ઓકે, આ એનો સીધો સંકેત છે। હવે આની અંદર કેટલા માર્ક્સ સુધીના છે અહીંયા શરૂઆત કરી છે, તમને દર્શાવી દઉં। 59 માર્ક્સ જે એમના આવેલા છે એ વિદ્યાર્થીઓને પણ પાસ કરી દેવામાં આવ્યા છે। પછી એસટી કેટેગરી હોય, ઓબીસી હોય, જનરલ હોય કે એસસી હોય, બરાબર, દરેક કેટેગરીના વિદ્યાર્થીઓને સરખી જ રીતે એ કરી દેવામાં, સરખો ન્યાય આપી દેવામાં આવ્યો છે। હવે તમને એમ લાગશે કે સર આ શું છે? ટેન્શન નહીં કરતા, આ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે અને તમે તમારું નામ અંદર આવી જાય એટલે મને કોમેન્ટમાં કંઈ પણ લખજો, યસ સર કે થેન્ક યુ સર કે જે કંઈ પણ લખો એવું પણ કોમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને આપણી ચેનલની સાથે જોડાયેલા રહેજો। હવે અહીંયા વાત કરીએ કે અહીંયા 59 માર્ક્સવાળો વિદ્યાર્થી આવી ગયો છે, હા આવી ગયો છે। એથી આગળ વધુ જતાં દેખવા જઈએ તો આપણી જે પીડીએફ છે, આ પીડીએફના કુલ પેજ છે 659 પેજ છે। કેટલા છે? 659 પેજ છે। આ 659 પેજ પર કુલ કેટલા વિદ્યાર્થીઓ આ વખતે પાસ થયા છે તમને કહી દઉં, 19,084 વિદ્યાર્થી પાસ થયા છે। કેટલા? 19,084 વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડમાં તક મળી છે, એટલે ચોઇસ ફિલિંગ તમારે શાળા પસંદગીની તક મળી છે અને તમે તમારું કિસ્મત ખુલ્યું છે એટલે તમે એ અજમાઈ શકો છો અને તમે શાળાને પસંદ કરી એમાં એડમિશન મેળવી શકો છો, બરાબર। હવે અહીંયાથી કેટલા વિદ્યાર્થીઓ એની પહેલાં કેટલા હતા? તો એની પહેલાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 76,000 પ્લસ હતી, બરાબર। તો દેખવા જઈએ તો અહીંયાથી 76 થી 87 અને આગળ દેખવા જઈએ આની પર થોડીક પ્લસ હતી, બરાબર, એટલે કે 1 લાખની નજીકની 97,000-96,000ની આસપાસની સંખ્યામાં વિદ્યાર્થીઓને આનો લાભ મળવાનો છે। શું છે કે જેઓને શિષ્યવૃત્તિનો લાભ મળી શકે એવો છે, છેલ્લે ના બને તો શિષ્યવૃત્તિનો લાભ તો 100% મળવાનો છે, એટલે તમે આપણી સાથે જોડાયેલા રહેજો। આપણે અંતે વાત કરી દઈએ છેલ્લે અહીંયા છેલ્લા પેજ આપણે અહીં આવી ચૂક્યા છે લાસ્ટ પેજ પર દેખવા જઈએ તો અહીંયા પણ એસટી કેટેગરીના, ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ 55 પાસ ગણવામાં આવ્યા છે। એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ એટલે કે એમનું પણ કટ ઓફ 55 રહ્યું છે, એસટી કેટેગરીમાં એમનું પણ કટ ઓફ 55 રહ્યું છે અને ઓબીસી જનરલ કેટેગરીમાં પણ 55 રહ્યું છે, બરાબર। આ સંપૂર્ણ કેટેગરી, દરેક કેટેગરીમાં આનું ફાઇનલ કટ ઓફ 55 એટલે કે જે પણ વિદ્યાર્થીઓના 55 માર્ક્સ છે તે દરેક વિદ્યાર્થીઓ જાગી જાય, એથી વધારે માર્ક્સવાળા પણ જાગી જાય, બરાબર। 55થી માંડીને 59 વાળા છે એ દરેકને આનો લાભ મળવાનો છે। માટે ચોઇસ ફિલિંગ ઇન શોર્ટ ટાઈમ ચાલુ થશે અને શાળાઓ એવું પણ બનવાનું છે કે બીજી શાળાઓ, નવી શાળાઓને મંજૂરી મળી રહી છે, બરાબર, મને વિગતો એવી જાણવા મળી રહી છે, એટલે આપણે આ તક તમે ગુમાવતા નહીં અને આ તકનો લાભ લો એવી હું આશા રાખું છું। બીજું ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી આપણી ચેનલ પર જોડાયેલા રહો અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં।